પ્રવેશ કરવું સીધા આપણા વિષય પર, અને આજનો આપણો વિષય છે શ્રીનાથજી. જુઓ ને, આજે પણ શ્રીનાથજી બાવાનો એમ થાય કે ઘણીવાર એ શબ્દોને સાંભળતા જ આપણા હૃદયમાં કેટલી ઉર્મિઓ જાગવા લાગે. એમ લાગે આ બોલીએ, આ બોલીએ, આ બોલીએ, આ બોલીએ. એક શ્રીનાથજી શબ્દ જુઓ ને, રસકાનજી ખાલી ચિત્ર જોયું શ્રીનાથજીનું, અને આંખોના માધ્યમથી હોય, કર્ણના માધ્યમથી હોય, જીવાના માધ્યમથી હોય, જે રીતે પણ આ બધા તત્વોનો સ્પર્શ થતા જ કેવા રોમાંચ પ્રગટ થવા લાગે છે. એ શ્રીનાથજી બાબા આજે પણ હજારો લોકો નાથ દ્વારા કેવા દોડી દોડીને, ભાગી ભાગીને જાય, અને એમાં પણ કોઈને બોલાવે છે કે તમને આટલા રૂપિયા આપીશ દર્શન કરવા આવો, ઉલટાના ખર્ચીને જાય છે. બીજે બધે તો કેટલા આકર્ષણો આપવા પડે. શ્રીનાથજી બાબાનું પોતાનું આજે પણ કેવું કલયુગનો આ ચમત્કાર નથી? મને તો આ ચમત્કાર લાગે. જ્યારે આજની દુનિયામાં કોઈનું સાંભળવા તૈયાર નથી, એવા સમયે તમે મને સાંભળવા બેઠા છો, તો આ ચમત્કાર જેવું છે. નહીં તો બધાની ફરિયાદ એ પિતા દીકરાને કે સાંભળતો નથી, દીકરો કે પપ્પા સાંભળતા નથી, આડોશી પાડોશીને કે પતિ પત્ની તો કહેવા જેવું જ નથી. આ દેશ પેલા દેશને કે, આ ગામ આ સ્ટેટ પેલા સ્ટેટને કે. ત્યાં સંસદમાં જેનું નામ સ્પીકર હોય એને તો બોલવાનો ચાન્સ જ ના આવે, કહેવાય સ્પીકર, એને તો સાંભળવાનું જ હોય. અને એટલા માટે જો આ બધા રાજકીય ક્ષેત્રમાં છે, પણ કેટલી પ્રેરણાઓ સમાજને ધર્મ ક્ષેત્રે જોડાઈને આપે છે. કેટલા આયોજનો એમનાથી કેટલા લોકોને લાભ મળે છે. તો ખરેખર પ્રેરણા સ્ત્રોત સમાજના છે. અને જ્યારે સમાજમાં પ્રેરકો સારા હોય તો સમાજને સાચી દિશા મળે છે. આ તમે પ્રાચીન કાળથી તમે જુઓ તો પહેલાના સમયમાં ઋષિઓ હતા. ઋષિઓ સમાજના પ્રેરક હતા. અને ગીતાજીમાં પણ લોકસ તદનુ વર્તતે, લોકો અનુવર્તન કરનારા છે. તો સમાજ ઋષિ જેવો યુવાન થાય ને કે મારે ઋષિ બનવું છે. પછી સારા રાજાઓ આવ્યા, આદર્શ રાજાઓ જેણે સમાજ કલ્યાણના કામ કર્યા, લોકો રાજાને ફોલો કરવા લાગ્યા. ત્યાર પછી આચાર્યો, સંતો, મહાત્માઓ આવ્યા. આખો સમાજ સંતો, મહાત્માઓ, આચાર્યોની પાછળ જવા લાગ્યો, અમારે આવા થવું છે. પછી સમાજ સુધારકો આવ્યા. સમાજ સુધારકો આવ્યા એટલે લોકો એમને પ્રેરણા પામીને કરવા લાગ્યા. સ્વતંત્ર સેનાનીઓ આવ્યા, આખો ભારત દેશ એમની પાછળ લાગ્યો. પણ છેલ્લા 50-60 વર્ષમાં કેવલ એક્ટર અને એક્ટ્રેસ એ સમાજના આઈડિયલ થયા, એટલે સમાજ પછી ક્યાંક કોઈ દિશા ભૂલી ગયો એવું લાગે છે. સમાજના આદર્શો જો નબળા હશે તો સમાજ પતન તરફ જશે. અને એટલા માટે સમાજને ઉત્તમ આદર્શ આઈડિયલ લોકો મળે એ બહુ જ જરૂરી છે. લોકો ઉપદેશ ઓછા સાંભળે છે પણ પ્રેરણા વધારે લે છે લોકો પાસે. અને એટલા માટે ઉપદેશક કરતા પ્રેરક બનવું છે. આપણે સમાજને પ્રેરિત કરી શકીએ. જે મૂળ વિષય વાત કરું છું, શ્રીનાથજી બાવાનું આજે પણ કેવું આકર્ષણ. આટલી હજારોની ભીડ હોય અને ધક્કો ખાતા અજાણ્યો માણસ જેને ક્યારે શ્રીનાથજીને જોયા નથી, ખાલી સાંભળ્યું છે, વિદેશથી આવ્યો છે, કોઈ એવું કલ્ચરનું ભાન નથી, એક ધક્કો ખાતો હજી તો 1 મિનિટ શ્રીનાથજીના નિજ મંદિરની સન્મુખ આવ્યો, દ્રષ્ટિ શ્રીનાથજીના મુખ પર પડી ના પડી, અને બીજા ધક્કે બહાર, અને બહાર આવીને કહે છે મારે વૈષ્ણવ બનવું છે ને કંઠી લેવી છે. આ ચમત્કાર નથી? આજે તો લોકોને બોલાવો, કેટલું માન સન્માન આપે, પ્રસાદ આપે, વ્યવસ્થા આપે, સગવડતા કરી આપે, ત્યારે જઈને પરાણે પેલો કંઠી લે. પણ પુષ્ટિ માર્ગનો પ્રભાવ આજે પણ એવો છે, ધક્કો ખાતા એ માણસ વૈષ્ણવ થઈને બહાર નીકળે છે. આટલી કારણ કે મંદિરો કોઈનો ઉદ્ધાર નથી કરતા, અંદર બિરાજેલા ભગવાન ઉદ્ધાર કરે. કોઈ ગમે તેટલા વિશાળ મંદિર બાંધી લે, પણ શ્રીનાથજી જેવો ઠાકોર ક્યાંથી લાવશે? અમારા શ્રીનાથજી જેવો પ્રભુ ક્યાંથી લાવશે? આ તો સ્વયંભૂ સ્વરૂપો છે. આખા ભારત વર્ષમાં આપણા 4 ધામ અને 5મું ધામ આપણા શ્રીનાથજી. અને એ કોઈ હું તમે કોઈ છે એમ નહીં. ગર્ગ સંહિતામાં હજારો વર્ષ પહેલા પ્રભુના જે પંડિત છે
એ લખી ગયા છે ગર્ગ સંહિતામાં. મધ્યે તું ગોવર્ધન નાથો શ્રીનાથમ દેવ દમનમ. આ શ્રીનાથજી નામ એ કેવલ આપણે પાડ્યું એમ નથી, ગર્ગ સંહિતામાં નામ તિથિ સાથે લખેલું છે. ત્યારે કોઈને ભગવાન મનાઈ છે. આપણી શ્રદ્ધા એટલે ભગવાન, એ રીતે ભગવાનના નિર્ધાર ન થાય, શાસ્ત્રો એને કહે. અને એટલા માટે એવા માર્ગમાં આપણે છીએ જેનો વૈભવ એ કેવલ સગવડતાઓ નથી, સ્વયંભૂ આટલા પ્રગટેલા પ્રભુ છે. એ તમે શ્રીનાથજીથી લઈ 7 સ્વરૂપથી લઈ 252-84 વૈષ્ણવના માથે બિરાજતા સ્વરૂપો, અને ત્યાંથી લઈ આજ સુધીના વૈષ્ણવના ઘરે ઘરે બિરાજતા ઠાકોરજી, આજ આપણો વૈભવ છે. કેવી ક્રાંતિ મહાપ્રભુજી! ઘણી વાર તો વિચારીએ તો એમ થાય, ઘર ઘરને મંદિર બનાવવાની કોઈ ચેતના કોઈએ ભારત વર્ષને આપી હોય તો અમારા મહાપ્રભુજી આપી છે. કેવું અદ્ભુત સમૃદ્ધિ! એક નંદ બાબાનું સુખ, યશોદાજીનું સુખ, આને સુખ આપ્યું કહેવાય. લૌકિક સુખ સુવિધા મળી જવી એ સૌભાગ્ય નથી, પણ આ કલયુગમાં પણ સારસ્વત કલ્પનું સુખ મળવું એ સાચા અર્થમાં સુખ છે, જે મહાપ્રભુજી આપણને આપ્યું. વિચાર કરો, રસ્તાઓ તો હવે બન્યા, હવે ગવર્મેન્ટ અમુક ગામડાઓ સુધી તો હજી નથી પહોંચી શકી, પણ આપણા આચાર્યો, મહાત્માઓ, મહાપુરુષો 500 વર્ષ પહેલા ગામડે ગામડે પહોંચી લોકોમાં ચેતનાને જગાવી છે. કેવું અદ્ભુત કાર્ય! કે વિચાર કરો, કઈ રોડ, રસ્તા, લાઈટ, વાહન થોડી કઈ હતી, પણ છતાંય આપણા ભારત વર્ષના મહાપુરુષોની ચેતના ક્રાંતિ જો, કેવું અદ્ભુત ચેતનાનું દાન આખા સમાજને કરી અને આખા સમાજને બાંધી રાખ્યો છે. અને એમાં પણ મહાપ્રભુજીએ 3 વાર આખા ભારત વર્ષની ખુલ્લા ચરણારવિંદથી પગપાળા આપણે એ ભૂમિને પાવન તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ. આખા આ ભૂમિને ભૂમિ ભાગ્યમ મહાપ્રભુજીનું નામ છે. તો શ્રીનાથજી બાબાના ચરિત્રનું દર્શન સૌથી પહેલા સ્વરૂપનું દર્શન કરીએ. કેવું સ્વરૂપ આપણા શ્રીનાથજી બાબાનું, અને પછી ચરિત્રનું દર્શન કરીશું. અનેક અનેક ગાથાઓ, અનેક અનેક ભાવનાઓ શ્રીનાથજી બાબાના સ્વરૂપ માટેની ચર્ચાઓ છે. સૌથી પહેલા સ્વરૂપ ભાવનાનું જો ચિંતન કરીએ, એમ તો દરેક વૈષ્ણવના ઘરે બિરાજતું સ્વરૂપ શ્રીનાથજી જ છે, એ જ ભાવથી બિરાજે છે, નિકુંજ નાયક શ્રીનાથજી. પણ અનેક પ્રકારની ભાવના આપણા આચાર્યોએ આપણને આપી છે. શ્રીનાથજીનું સ્વરૂપ શ્યામ વર્ણનું છે. સૌથી પહેલા આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે રંગની ચર્ચા પ્રાય પ્રભુના, પણ શ્યામમાં પણ 2 પ્રકાર આપણા શાસ્ત્રોએ બતાવ્યા છે. એક મેઘ શ્યામ અને એક રક્ત શ્યામ. શ્યામ સ્વરૂપોમાં પણ આ 2 ભેદ છે. જેટલા પણ આપણે ત્યાં આવા પાષાણ શબ્દ તો ન વપરાય, પણ છતાં સમજાવવા માટે આવા શ્યામ વર્ણના જ્યારે સ્વરૂપોની ચર્ચા આવે છે ત્યારે 2 પ્રકારના સ્વરૂપો હોય છે. એક મેઘ શ્યામ એટલે ઘનઘોર જલ ભરેલા વાદળ જેવા, ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા ભિષ્ટ દે. જે યમુનાજીની શોભા છે કેવી છે? મેઘ શ્યામ. અને શ્રીનાથજી બાબા શ્યામ છે, પણ કેવા છે? તો કે રક્ત શ્યામ. આજે પણ જ્યારે ત્યાં નાથદ્વારામાં જ્યારે ભીતર જઈએ તો મુખારવિંદ શ્યામ વર્ણ છે, પણ આખું શ્રીઅંગ તમે જ્યારે જુઓ ત્યારે રક્ત શ્યામ છે. આજે તમે ગિરિરાજ બાબાના દર્શન કરો ને તો ઘણી શિલાઓ તમને ગિરિરાજ બાબામાં રક્ત શ્યામની દેખાય, લાલાશ પડતા શ્યામ, અનુરાગનો રંગ છે. કારણ કે શાસ્ત્રોમાં, વેદોમાં 2 પ્રકારના બ્રહ્મની ચર્ચા કરવામાં આવી છે. એક સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. કેવું છે? સત્ય રૂપ, અનંત રૂપ, જ્ઞાન રૂપ પરમાત્મા, એ પરમ જ્ઞાન રૂપ છે. અને બીજું રસો વૈસહ, રસરૂપ પરમાત્મા. ભક્તિ માર્ગમાં આ બંને પ્રકારની ચર્ચાઓ છે. પ્રાય જ્ઞાન માર્ગમાં જ્ઞાન રૂપ પરમાત્માની ચર્ચા આવે, પણ ત્યાં આખો માર્ગ જ એક પ્રણાલિકા જુદી હોય છે. ભક્તિ માર્ગમાં પણ આજે જોવા જાવ તો જ્ઞાન પ્રધાન અને ભાવ પ્રધાન. તો અમારા શ્રીનાથજી બાબા કયા છે? રસો વૈસહ, રસરૂપ છે. શાસ્ત્રોમાં બ્રહ્મનું સ્વરૂપ
એને તમે રસ કહો, આનંદ કહો, પ્રેમ કહો કે કૃષ્ણ કહો, આ ચારે સમાનાર્થી શબ્દો છે. રસ, આનંદ, પ્રેમ અને કૃષ્ણ, આ ચારે સમાનાર્થી શબ્દો. અને જુદા જુદા નામે શાસ્ત્રોમાં એ જ બ્રહ્મનો ઉલ્લેખ કરવામાં આવે. જેમ વેદમાં રસો વૈસહ, ઉપનિષદોમાં આનંદ રૂપ, વેદમાં પણ જેમ કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, એ સર્વાંગ આનંદમય છે. સર્વોચ્ચ અને સંપૂર્ણ આનંદ એ જ બ્રહ્મ છે. એટલે તો આપણે નંદ મહોત્સવ કરીને ત્યારે કહીએ નંદ ઘેર આનંદ ભયો. વેદમાં બ્રહ્મને આનંદ રૂપ કયો છે. એટલે એમ નથી કહેતા કે નંદ ઘેર કૃષ્ણ ભયો, કનૈયો ભયો, લાલો ભયો. સૌથી પહેલા કહીએ છે નંદ ઘર આનંદ ભયો. એ જે વેદમાં વર્ણિત છે એ પોતે પૂર્ણ પુરુષોત્તમ પોતે આવ્યો છે. કયા નામે? તો કે જય કનૈયા લાલ કી. કૃષ્ણ નામે, કનૈયા નામે. પણ એ છે આનંદ રૂપ. અને એટલા માટે ક્યાંક એને પ્રેમ રૂપ ભક્તિ માર્ગ. પ્રેમ હરિ કો રૂપ હૈ, જો હરિ પ્રેમ સ્વરૂપ, એક હોય દ્વય યો લસે, જો સૂરજ અરુધુ. પ્રેમ અને પરમાત્મામાં કોઈ ફરક નથી. પ્રેમ રૂપ પોતે છે. અને કેવો પ્રેમ! ગોપી પ્રેમ કી ધ્વજા, जिन गोपाल कियो वश उर्धरि श्याम भुजा. પ્રેમ તો આ વિશ્વમાં એક જ જણ કરી ગયું અને એ છે ગોપીઓ. બાકી બધે તો ક્યાંક આકર્ષણ હોય, ક્યાંક મોહ હોય, ક્યાંક પ્રેમનો પ્રભાવ હોય, પણ પ્રેમ તો કેવલ ગોપીઓના હૃદયમાં છે. એટલે તો મહાપ્રભુજીએ કહ્યું કે ગુરુ જ શોધવા હોય ને તો ગોપીજનોને ગુરુ કરી. ગોપિકા નામ ગુરુ પ્રોક્તા. ગોપીજનોને મહાપ્રભુજી ગુરુ માને કે આપણા ગુરુ કોણ? તો કે આ ગોપીજનો. અને એ જે પથ બતાવીને ગયા, એ જેવો પ્રેમ કરીને ગયા. એટલે તો સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દેખાય. મહાપ્રભુજીએ બે વસ્તુ આપી, ખાલી પ્રીત નહીં ગોપીજનોની, ગોપીજનોની રીત પણ આપી. અને એટલા માટે આ રીત જે મહાપ્રભુજીએ બતાવી છે એ અભાવે પણ કરશો ને તોય ઠાકોરજી સેવા સ્વીકારશે. કારણ કે આ રીત સાધારણ નથી, ગોપીજનોની રીત છે. આ વિધિ જે બતાવીને ગયા છે મહાપ્રભુ, આપ સેવા કરી શીખવે શ્રી હરિ. ગુસાઈજીએ કેવી રીત અને કઈ રીતે આપ પધારે છે શ્રીનાથજીની સેવા કર. ફૂલ ફેટે ભર્યા વસન વાઘાટણા, અને તુરંત ચાલે વાયુ વેગે ઉતાવળો, જેમ નૌકા ચાલી સિંધુ તરવા. અને જે રીતે પધારે છે ને ત્યાં જોઈને ભગવદીઓ ગાય છે કે એસી પ્રીત કહું નહીં દેખી, નંદસુત વલ્લભસુત જૈસી. બીજું ઉદાહરણ મળ્યું પ્રેમનું ગોપીજનોને કૃષ્ણના પ્રેમના પછી વિશ્વમાં પ્રેમનું બીજું કોઈ ઉદાહરણ હોય તો એ ગુસાઈજીનો પ્રેમ અને શ્રીનાથજીનો પ્રેમ છે. જે અમારા ભગવદીઓએ એને નોંધ્યું છે, એસી પ્રીત કહું નહીં દેખી. આવો પ્રેમ તો ક્યારેય જોયો નથી. કેવા પ્રસંગો આપણને, એ પ્રસંગો વાંચતા વાંચતા આજે પણ રોમાંચ થઈ જાય, આજે પણ એ ભાવનો સ્પર્શ આપણને થઈ જાય. કેવા સુંદર પ્રસંગો શ્રીનાથજીના ચરિત્રમાં 252-84 વૈષ્ણવની વાર્તામાં અંકિત કર્યા છે. તો શ્રીનાથજીના સ્વરૂપની જે ચર્ચા કરીએ છીએ, શ્રીજી શ્યામલ વર્ણ સ્વભાવ. તો શ્યામ વર્ણ મેઘ શ્યામ અને રક્ત શ્યામ. તો શ્રીનાથજી બાબા રક્ત શ્યામ છે. આપ શ્રીનાથજીની એ સ્વરૂપના દર્શન કરો તો વામ ભુજા ઉપર છે, જમણો હસ્ત કટીમાં, અંગુષ્ઠ બહાર છે, અને આવી મુદ્રામાં શ્રીનાથજી બાબા નિકુંજના દ્વાર ઉપર ઉભા છે. આ સ્વરૂપની ભાવના પહેલી. એમાં પણ ઘણા ઘણા ભાવ. એક પહેલો નામ શ્રી ગોવર્ધનનાથજી. શ્રી ગોવર્ધનનાથ એટલે પહેલી સ્વરૂપ ભાવના ઇન્દ્રમાન ભંગની, કે જ્યારે ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવ્યો પ્રભુએ. આ બધા ભાગવતજીમાં કથા શ્રવણ કરી ચૂકેલા છો એટલે એના ઊંડાણમાં વિસ્તાર નથી કરતો. પણ જ્યારે ઇન્દ્રના માનનું ભંગ થયું, ઇન્દ્ર કોપાયમાન થયો, સંવર્તક નામના મેઘોને મોકલ્યા, કહ્યું આખું બ્રજ ડૂબાડી દો. જો પ્રભુએ 3 કાર્ય કર્યા બ્રજમાં. દેવ દમન શ્રીનાથજીનું નામ છે. દેવ દમન, ઇન્દ્ર દમન અને નાગ દમન. આ 3 નામે
થી શ્રીનાથજી પ્રગટ થયા છે. એટલે દેવોનું દમન કર્યું, અસુરોનું મર્દન કર્યું અને ભક્તોનો નિરોધ કર્યો. ઠાકોર દસમ સ્કંદમાં ત્રણેય લીલા ઠાકોરજી કરે છે. દેવોનું દમન કરે છે. દમન એટલે એમનું અપમાન નહીં, એમને એમનું દેવતા પદ યાદ અપાવે છે. ઠાકોર જો આપણે ત્યાં આ ભેદ સમજવાની જરૂર છે. કોણ પુરુષોત્તમ છે, બ્રહ્મ છે, કોણ અવતાર છે, એટલે કે અવતાર, અવતારી, દેવતા, વ્યુહ અને વિભૂતિ અને દેવતા, આટલા ભેદ છે. શાસ્ત્રોમાં જુદા જુદા ભેદ છે. આપણને બહુ ઊંડું ના ઉતર, આપણે બધું સરખું જ છે ને. અરે શાસ્ત્રો તો વાંચો. જો વિભિન્નતા અને દરેકને ઝોંખવાની જરૂર ન હોય, આ નાનું મોટું એવું ગણવાનું ના હોય. દરેકની વિશિષ્ટતા છે. એતે ચાંસ કલહ પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન, ભગવાનના અવતાર, 24 અવતાર, 10 અવતાર અને સંભવામી યુગે યુગે અનેકવિધ પ્રકારના અવતારો ભગવાનના. બીજું છે ભગવાનના વ્યૂહ, વસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ, જે ચતુર્વ્યૂહથી ભગવાન લીલા કરે છે. આગળ છે ગીતાજીમાં બતાવી વિભૂતિ, આખો વિભૂતિ યોગ છે. આ બધામાં ભેદ છે. ને પછી દેવતા, જુદા જુદા કાર્ય માટે ભગવાને જુદા જુદા દેવોને પ્રગટ કર્યા છે. તો એની ઘણી ગહન ચર્ચા છે, પણ એ વિસ્તાર નથી કરતો. અને ઇન્દ્રના માનનું ભંગ થયું, એને દેવતા પદ યાદ અપાવ્યું કે દેવ છે, એની એક શક્તિ છે, એ પણ પરમાત્માએ આપેલી છે. ભૂલ સમજાય ને. જો દુનિયામાં જીવનમાં સૌથી મોટી ભૂલ કઈ? કે પોતાની ભૂલ ન સમજાવી, ન સમજવી, એ જ સૌથી મોટી ભૂલ છે. ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ અર્થઘટન તો આપણા હાથમાં છે કે નહીં? ઘટનાઓ આપણા હાથમાં નથી, ક્યારે શું થશે ખબર નથી, પણ હા, અર્થઘટન આપણા હાથમાં જરૂર છે. દરેક ઘટનાઓનો કેવો અર્થઘટન કરો છો, એના પરથી જીવનમાં સુખ અને દુઃખ નક્કી થાય છે. અને એટલા માટે જ્યારે ભૂલ સમજાય કે મેં આ શું કર્યું, જેના ચરણોમાં પડવું જોઈએ એને શ્રમ આપવા લાગે. દંડવત કરતા કરતા, એટલે ઘણી વાર દંડવતી પરિક્રમા લોકો કરતા હોય. એમ કહેવાય કે સૌથી પહેલી દંડવતી પરિક્રમા ઇન્દ્રએ કરી બ્રજમાં. અપરાધ કર્યો ને તો દંડવત કરતા કરતા આવ્યો, એવો ભાગવતજીમાં ઉલ્લેખ છે. પણ વૈષ્ણવ દંડવતી કરે એનો ભાવ તો વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए तरेटी श्री गोवर्धन की रही. વૈષ્ણવનો ભાવ ક્ષમા માંગવાનો નથી. વૈષ્ણવનો તો એમ છે કે મારા રોમ રોમ સાથે ગિરિરાજજીની તરેટીની રજનો સ્પર્શ થાય. પછી હવે વાત જુદી છે કે ગાદલું લઈ લઈને કરીએ, પણ ગાદલું તો ઘરે છે. ભાવના તો એ છે કે તન પુલકિત વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए તરેટી શ્રી ગોવર્ધન. રોમ રોમ સાથે વ્રજ રજનો સંબંધ થવો બહુ મોટી વાત છે, ઉત્તમ ભાવના છે. તરેટી શ્રી ગોવર્ધન, ગિરિરાજજીની તરેટી સ્વયં મહાપ્રભુજીનું નામ છે કે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. મહાપ્રભુજીને ક્યાં રહેવું ગમે છે? તો કે ગિરિરાજજીની તરેટી. આજે જુઓ ને, સુંદર શિલાની સામે શ્રી મહાપ્રભુજી કેવા ટગર ટગર ગિરિરાજ બાવાને નિરખતા ત્યાં બિરાજેલા છે. ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે, ક્યારેક સંધ્યાવંદન કરે છે, ક્યારેક ગૌમુખીમાંથી માલાજી પહેરી અને પ્રભુનું સ્મરણ કરે છે. આજે પણ સદાય મહાપ્રભુજીનો ત્યાં વાસ છે. તો જે વાત કરી રહ્યા હતા કે એ સમયે ઠાકોરજીએ વ્રજભક્તોની રક્ષા કરવા માટે વામ ભુજાની કનિષ્ઠતા ઉપર ગિરિરાજ બાવાને ધારણ કર્યા. આ બધા કથાને જાણો છો. અને ધારણ કર્યા એટલે કે ભાર લાગતો તો ગિરિરાજજી. બધા ભક્તોને એમ થયું લાકડી લઈને આવ્યા, પણ કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. ભગવદીઓને તો એમ લાગ્યું ગિરિરાજજી તો નાચી રહ્યા છે, આ ઠાકોરજી મને મારા એમના શ્રી હસ્તમાં મને લીધો, એટલે ગિરિરાજ બાબા તો નૃત્ય કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે, એ ભાર નથી. અને ઠાકોરજીએ તો ભગવદીનું મહાત્મ્ય વધાર્યું. કારણ કે ગિરિરાજ બાબા છે કોણ? અંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સૂયવસ કંદર કંદ મૂલઈ. વેણુગીત
ગોપીઓ કહે છે કે આ તો ભગવદી છે, હરિના દાસોમાં વર રહે છે. એટલે ઠાકોરજી પણ ટચલી આંગળીમાં ધારણ કરીને સંકેત કરે છે કે ભગવદીના શરણે આવશો ને તો મારા ચરણ આપમેળે મળી જશે. આ કલિયુગની વિપત્તિઓમાંથી બચવા માટે, આસુર ભાવથી બચવા માટે એક કોઈ ભગવદીના શરણે જતા રહેજો તો જ બચી શકાશે. બાકી આ મોટા મોટા ઇન્દ્રો ક્યારે તમારી મતિને ભ્રમિત કરી દે ખબર નહીં પડે. અને એટલા માટે એ ગિરિરાજ બાબાને ધારણ કર્યા. ચતુર્ભુજ એમ તો થયા ગોકુલનાથજીનું સ્વરૂપ, પણ ગોવર્ધનનાથજી જમણા હાથમાં શંખ લઈ અને ઠાકોરજીએ જલને શોષો અને ગિરિરાજ બાબાને ધારણ કર્યો. એવો એક ભાવ શ્રીનાથજીના સ્વરૂપ સાથે છે. અને સ્વરૂપની ભાવના આચાર્યો બતાવી. ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત માકાર્યત્યુત દક્ષિણેન કરેણાસુ મુષ્ટિકૃત્ય મનાંસિન વામ કરમ સમુદ ધૃત્ય નિહનું તે પશ્ચ ચાતુરી. શ્રીનાથજીના સ્વરૂપને સમજાવતા કહ્યું ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત, ઊંચો હાથ કરી નિકુંજના દ્વાર પર ઉભેલા પ્રભુ. જો જેટલા ભારત વર્ષના મોટા મોટા તીર્થોના સ્વરૂપો છે એ મહાત્મ્યને ધારણ કરેલા છે, કોઈ ને કોઈ મહાત્મ્ય સાથે બિરાજેલા છે, પણ એકમાત્ર ભારત વર્ષનું શ્રીનાથજીનું સ્વરૂપ એ કેવલ મહાત્મ્યને લઈને નહીં, એ માધુર્યને લઈને બિરાજેલા.